જ્યારથી ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી જ રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે। ત્યારે ગુજરાતમાં દારૂબંધીના પોલીસ કર્મીએ જ લીરે લીરા ઉડાવ્યા હોવાનો બનાવ વડોદરાથી સામે આવ્યો છે। વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમારે નશાની હાલતમાં સોસાયટીમાં ગાડાગાડી કરી અને ઝઘડો કર્યો, જેનો વિડીયો વાયરલ થયો છે। ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીએ પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો મચાવ્યો અને પીઆઈ પીએસઆઈને ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે। અગાઉ પણ તેમને નશામાં અકસ્માત સર્જ્યો હતો, જેમાં સમાધાન કરાયું। જો પોલીસ જ નશામાં હોય તો તે શું રાજ્યમાં દારૂબંધી કરાવશે? એક તરફ પોલીસ કર્મી નશામાં છે તો બીજી તરફ પાટણના શંખેશ્વર અને તારાનગરમાં દારૂ અને જુગાર જેવા દૂષણો દૂર કરવા ગ્રામજનોએ પહેલ કરી છે। ગતરોજ ગામમાં આગેવાનો, વડીલો અને યુવાઓની સભામાં નિર્ણય લેવામાં આવ્યો કે દૂષણમાં સંડોવાયેલા વ્યક્તિને 11,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। દારૂનું વેચાણ કે સેવન કરનાર સામે પણ કડક દંડનીય કાર્યવાહીનો નિર્ણય લેવાયો છે। શું આવી પહેલો સરકારી તંત્રની નિષ્ફળતાને દર્શાવે છે? શું પોલીસ અને વહીવટ તંત્ર દૂષણ નાબૂદ કરવામાં નિષ્ફળ રહ્યા છે? ત્યારે અનેક સવાલો અહીં ઉભા થઈ રહ્યા છે કે ક્યાં સુધી રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જોવા મળશે અને ગાંધીના ગુજરાતમાં ક્યારે હવે દારૂબંધીના જે નારા છે તે સાચા સાબિત થશે? પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ શા માટે નથી થતો? પોલીસ કર્મી જો હવે નશામાં ધૂત હોય ત્યારે હવે નાગરિકો પાસેથી શું અપેક્ષા રાખવી? હેડ કોન્સ્ટેબલ કાયદાનું પાલન નથી કરતા તો કોણ કરશે? શું તંત્ર આવા કેસોમાં ઢીલાસ દાખવે છે? તેને લઈને હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કાયદાનું પાલન કરાવતા પોલીસ કર્મીઓ જ હવે કાયદાનું ઉલ્લંઘન કરશે તો જવાબદાર કોણ રહેશે અને ક્યારે હવે તેમની સામે પણ કાર્યવાહી કરાશે? આપણી સાથે સામાજિક અગ્રણી દિનેશ ઠાકોર જોડાઈ ગયા છે। દિનેશભાઈ, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ, શું કહેશો? જી મેડમ, તમારી 100% વાત સાચી છે। જી, 1 તારીખના રોજ અમારા તારાનગર ગામની અંદર સમસ્ત ગ્રામજનો દ્વારા દરેક યુવાનો, વડીલો અને સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને અમે આવનારા અમારા જે ભવિષ્ય માટે એવો સોનેરી અમે નિર્ણય લીધો છે કે અમારા તારાનગર ગામની અંદર આજ પછી ક્યારેય પણ ના તો દારૂ આપણે વેચવો, ના વેચવા દેવો, ના જુગાર રમવું કે ના રમવા દેવું, એવો આ ગાંધીના ગુજરાતની અંદર અમે એક પહેલ કરી છે અને દરેકને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ બધીને દૂર કરવી જરૂરી છે। મેડમ દિનેશભાઈ, આપ માનો છો કે આપના ગામમાં પણ દારૂ વેચાય છે અને પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતું? હા મેડમ, અમારા ગામમાં દારૂ વેચાતો હતો, એના ત્યારબાદ અમે જાણ કરી ત્યાં પોલીસ સ્ટેશનની અંદર કે સાહેબ શ્રી, અમારા ગામમાં આ રીતના બનાવો અવારનવાર બની રહ્યા છે અને બેન અમારા ગામની અંદર બનાવ 2 થી 3 એવો બનાવ બન્યા બેન કે અમારે 32 વર્ષના યુવાનોને આ દારૂના દૂષણના કારણે ગુમાવવા પડ્યા છે। એના જે બાળકોને આપણે બેન જ્યારે જોઈએ ને ત્યારે આપણને અંદર આપણો આત્મા કકડી ઉઠે। આપણને એવું લાગી જાય કે આ દારૂ નામના દૂષણને આપણે દૂર કરવો અને એ જોયા પછી મેં નક્કી કર્યું કે ગમે તે થાય બેન, પણ આ દારૂ નામના દૂષણને અમારે આ ગામની અંદરથી હાકી કાઢવાનું છે। અને ત્યારબાદ આખા રામા મંડળ, આખા સમસ્ત તારાનગર ગામના દરેક વડીલો, યુવાનોને મેં વાત કરી। ત્યારબાદ એક જ મારા હુંકારથી સમસ્ત તારાનગર ગામ એક પગે આ નિર્ણય સાથે અડીખમ ઊભું રહ્યું છે। બેન શ્રી દિનેશભાઈ, જે પ્રમાણે હવે રાજ્યમાં પણ અને આપનું જે ગામ છે ત્યાં પણ આવી રીતના જે દારૂબંધીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે અને તમે જ હમણાં કહ્યું કે પોલીસ સ્ટેશનમાં પણ અરજીઓ આપી છે અને વાતચીત કરી છે, તો પોલીસ કર્મી શું જવાબ આપે છે? મૌખિક વાતો કરેલી બેન શ્રી, અમે જાણ કરેલી ત્યાં, એના પછી અમે સમસ્ત જી દિનેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।